આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ CYSS દ્વારા આજે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં યાત્રિક પટેલ, CYSS પ્રમુખ અમદાવાદ શહેર કુલદીપ ભટ્ટ, યુવા પ્રમુખ તીર્થ શ્રીમાળી, CYSS મહામંત્રી પૃથ્વીરાજ રાઠોડ, CYSS ઉપપ્રમુખ જતીન પટેલ, મહામંત્રી અમદાવાદ શહેર સિદ્ધિ ભાવસાર, મહિલા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં CYSS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીએ એનિમેશન કોર્સ માટે માત્ર 1 લાખની મૂડી ધરાવતી નકલી કંપની સાથે MOU કર્યા હોવાનું બહાર આવ્યું હતું. મતલબ કે 100% ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું પુરવાર થયું છે. આમ છતાં કૌભાંડમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર એવા રજિસ્ટ્રાર પિયુષ પટેલ હજુ પણ પોતાના પદ પર બેઠા છે. ત્યારે આ યુનિવર્સિટી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન છે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી રજિસ્ટ્રારને તેના પદેથી હટાવીને તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.